એનર્જી ઇન્ફ્રા પર હુમલા બંધ થવાની આશાએ બજારોમાં ફરીથી નીચલા સ્તરેથી આવી રિકવરી. નિફ્ટી 250 પોઈન્ટ ઉછળીને 23,250ની નજીક. બેંક નિફ્ટીમાં 800 પોઈન્ટથી વધુની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ પણ મજબૂત. જોકે ઇન્ડિયા વિક્સ માત્ર 3% સુધી જ ઘટ્યો. પીએસયુ બેંકોમાં આજે આવી તેજી. ઇન્ડેક્સ લગભગ 4% વધ્યો. યુનિયન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંકના શેર 4%થી વધુ વધ્યા. મેટલ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટીમાં પણ 2%થી વધુનો વધારો. નિફ્ટી કેપિટલ માર્કેટ આજે થોડા દબાણ હેઠળ. એક્સેન્ચરના ગાઈડન્સમાં વધારાથી આઈટી સેક્ટરને બૂસ્ટ, જેમાં સેક્ટર ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. ટેક મહિન્દ્રા ટોપ નિફ્ટી ગેઇનર્સમાં સામેલ. ઓરેકલ, પરસિસ્ટન્ટ અને કોફોર્જ પણ લગભગ 3% વધ્યા. એક્સેન્ચરે તેના આવક ગ્રોથ ગાઈડન્સને 2થી 5%થી વધારીને 3થી 5% કર્યું. ગુજરાત સરકાર સાથે પાવર પરચેસ એગ્રીમેન્ટ પર સહી કરવા પર ટાટા પાવરને મળી મંજૂરી. અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા સાથે કરાર થવાની આશા. તો શેરમાં આવ્યો 5%થી વધુનો ઉછાળો. ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાશને કારણે ઓએમસીના શેરમાં તેજી. તેમાં એચપીસીએલ લગભગ 5% વધીને ફ્યુચર્સમાં ટોપ ગેઇનર. બીપીસીએલ, આઈઓસી મજબૂત ખરીદી સાથે બ્રેન્ટના ભાવ $160ની નીચે.